એટલે મારાથી તમારે એ લાયસન્સ જ ખોટી રીતે લઈને આવેલો છે, લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા જ ખોટી કરી છે। તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે, તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે। મોરબીમાં પણ ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। વીજપોલ કંપનીની તાનાશાહી સામે કલેક્ટરને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આજે પહોંચ્યા હતા। આગામી સમયમાં જો માંગણીઓ પૂરી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો જે રીતે છેલ્લા કેટલાય સમયથી કચ્છની અંદર આપણે જોયું છે કે ખેડૂતો એ વીજ લાઇનને લઈને આંદોલન કરતા જોવા મળી રહ્યા છે। કચ્છ, સુરેન્દ્રનગર અને હવે મોરબીની અંદર પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે કચ્છ, સુરેન્દ્રનગર બાદ મોરબીથી મોટા સમાચાર મળી રહ્યા છે કે મોરબીમાં પણ ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવાનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે। ખેડૂતોને સવારી ધમકાવી અને કામ કરતા હોવાનો પણ ગંભીર આરોપ છે। વીજપોલ કંપનીની તાનાશાહી સામે કલેક્ટરને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આજે પહોંચ્યા હતા। વીજપોલનું 2 કરોડ રૂપિયા વળતર અને દર માસે 50,000 ભાડું ચૂકવવાની રજૂઆત થઈ છે। મોરબી તાલુકા, મોરબી, માળિયા, હળવદ અને ટંકારા સહિતના ખેડૂતોએ આજે રજૂઆત કરી છે। વીજપોલ કંપનીઓ દ્વારા ખોટી રીતે લાયસન્સ મેળવી અને કામગીરી કરતા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। મોરબીમાં ખેડૂતોએ 1 કિલોમીટર લાંબી રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો, સાથે જ પ્લેકાર્ડ લઈ અને વિરોધ નોંધાવ્યો છે અને જે માંગણીઓ છે એ માંગણી પૂરી કરવા માટેની રજૂઆત કરી। આગામી સમયમાં જો માંગણીઓ પૂરી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આસપાસના વિસ્તારો એટલે સુરેન્દ્રનગર, મોરબી, માળિયા, હળવદની માંગણી નહીં સ્વીકારાય તો પછી ગુજરાત કિસાન સંઘર્ષ સંઘ જે છે એ ગાંધીનગર ખાતે આવશે અને ત્યાં ધરણા પ્રદર્શન કરશે। આ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે મોરબીની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જે તેમના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। જ્યુરિડિક્શનમાં આવતા વિસ્તારમાં કોઈ પણ આ પ્રકારનું ગેરકાનૂની કામ થાય તો એ કલેક્ટર શ્રીએ જે છે એમાં એક્શન લેવાના હોય Of course, એટલે તમે એમ કહો કે નથી આવતું he is not only collector, he is a district magistrate. He is not only collector, he is a district magistrate. He has magisterial powers. એટલે મારાથી તમારે એ લાયસન્સ જ ખોટી રીતે લઈને આવેલો છે, લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા જ ખોટી કરી છે। તો એ તમને કઈ રીતે કહી શકે કે મને ખેડૂતનો થાંભલો નથી ઊભો કરવા દેતો? ખેડૂત ના ઊભો કરવા દે, ખેડૂત ઓબ્જેક્શન લે, એ પછી તમારી પાસે આવવાનું હોય, એ તમારી પાસે એના કરતા પહેલો આવેલો છે અને ખોટું લાયસન્સ લઈને આવેલો છે। સાહેબ, અમે એને ટ્રિબ્યુનલમાં પણ પડકારવા જઈ રહેલા છે અને દરેક જિલ્લાના કલેક્ટરોને અમે પાર્ટી બનાવવાના છે। લાલજીભાઈ, બિલકુલ મારે વિવેક તનખા સાથે વાત થઈ ગઈ છે અને વિવેક તનખા હેઝ એગ્રીડ કે હા જયેશભાઈ, હું આ ટ્રિબ્યુનલમાં આને પડકારું છું। ગુજરાતના જેટલા પણ લાયસન્સ છે એ અદાણીના કે અંબાણીના, સાહેબ, અને અમે સુપ્રીમ કોર્ટના લેવલની ટ્રિબ્યુનલ છે ત્યાં અમે પડકારવા જઈ રહેલા છે। કાલે ઉઠીને સાહેબ તમારે બી ત્યાં હાજર થવું પડશે, તમને પણ નોટિસ મોકલાવી। એટલે બી કોશિયસ, બી જ્યુડિશિયસ સાહેબ। અમને આપને આગળનું કોઈ પણ એક્શન લેતા પહેલા નાઉ થિંક અબાઉટ ધીસ, એટલે આપણા દેશના જ કાયદાઓ છે। જે રીતે ગુજરાતમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતાં લગભગ 10 ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે। એ વીજળી મોરબી, સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે। ત્યારે આજે મોરબી કલેક્ટરને 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013નો જમીન સંપાદનનો કાયદો, 2024નો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપર વટ જઈ અને 1/1/2017થી 31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી। કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય
તો એ મકાન માલિકને ઓછામાં ઓછા 25,000 થી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે। ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ, જોઈશ, પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે। તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે। અને પેલી જો અમે એક નહીં અનેક બાબતો, દાખલા તરીકે 1885 ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું, 2003માં શું થાય છે એ કહ્યું, 2013નો જે થાય છે એ અમે કહ્યું, કેટલાય નિયમોની અમે કલેક્ટર હારે વાત કરી, અને એ જ રીતે લાયસન્સવાળી જે વાત કરી, દરેકમાં એઝ એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એણે જોવું જ પડે। માની લો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એણે પ્રક્રિયામાં લેવું પડે। એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે તો તમને પણ એમાં અમે પક્ષકાર તરીકે જોડશું, એટલે માનસિક તૈયારીમાં રહેજો।